હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. શુભ પ્રભાત. આપણે દિવસના 4:30 થયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે. અને આજ મારા પપ્પાને એમ ઘેરે જવાના છે. તો આપણે દિવાળી પછી પહેલી વાર મારા પપ્પાને એમ ઘેરે જવાના છે. તો આજ મારા પપ્પાના ઘેરે મને મારું પિયર રબારકા છે અને આપણે ખોડિયાર મંદિર વચમાં આવે છે. તો ટેમ રહે તો ખોડિયાર મંદિરે પણ આપણે દર્શન કરવા જઈશું. અને નાખી તે પછી આપણે રબારકા જવાનું છે. તો દેવગાણા પાસે આવેલું રબારકા છે, ત્યાં આપણું મારું પિયર છે. તો મારા પપ્પાને એમ ઘેરે જવાનું, તો મારા બ્લોગમાં બના રહેજો. જો આપણે ઘેરેથી નીકળી ગયા અને આ ખોડિયાર હાઈવે રોડ છે અને હવે આપણે આ બાજુ જવાનું છે. આ બાજુ આપણે જવાનું છે અને જો આ બાજુથી આપણે આવ્યા હતા. અને જો આ ખોડિયાર માનો ગેટ છે. આ ખોડિયાર મંદિર આપણે જવાય તે રસ્તો છે. જો ગાયો, જો આ તરફ ખોડિયાર મંદિર જવાય અને આ બાજુ જો બોર્ડ છે. અને આપણે ખોડિયાર મંદિર અત્યારે નહીં જઈ. આપણે આ બાજુ જવાનું છે. આ બાજુ તળાવ છે. આ ખોડિયાર માનું તળાવ છે. આ બાજુ આપણે પાછળના રસ્તા પર જઈ તળાવ કેવું છે. પાણી કેવું છે. અને આપણે જો ગાડી પર બેઠા છીએ અને આ પાછો ભાગ છે તળાવ ખોડિયારમાંનો છે. જો પેટા કરે છે. આપણે જો મારા બાને એને ગામ પહોંચી ગયા. ટાંકા પડખે કેવા ગલુડિયા હુતા છે. જો આપણે મારા બાને એને ઘેરે પહોંચી ગયા છીએ અને સૂર્ય જો આથમમાં આવી ગયો છે. અને અમારા બાનું એનું ગામ દેખાડીશ. આપણે જો અગાશી ઉપર આવી ગયા છીએ અને અમારા બા અમારું ગામ છે. જો હું અગાશી ઉપર આવી ગઈ છું અને આપણે મારા ભાઈને અગાશી ઉપર સેવી અને મારા બાને એને ઘેરે આપણે આવી ગયા સેવી. અને આ અમારું ગામ છે. તો જો આવું કાંઈક અમારું ગામ છે. અને આ બાજુ જો કેવો નજારો છે. આ બાજુ જો છોકરાઓ રમે છે. આજ રવિવાર છે તો રજા છે. છોકરાઓ જો રમે છે. આ બાજુ મંદિર છે. પછી આ અમારા ગામનું મંદિર રામજી મંદિર છે. જો આ રામજી મંદિર છે. આ દેખાય રામજી મંદિર છે. અને આ બાજુ જો આવું ગામ છે અમારું. તો આપણે જો મારા બાની ચા બનાવે છે અને આપણે અગાશી ઉપર આવી ગયા છે. તો હવે ચા પાણી પીશું અને ઘડીક બેસીશું પછી જાશું. જો આ સંદીપ છે. શું લેવા આવ્યો? દોરી લેવા આવ્યો. જો ખીહર આજે બાકી છે ની દોરી લઈને જો પતંગ ને એવું સકાવાનું કરે છે. સંદીપ હાય તો કર. આમ ઉસાત તો કર. સંદીપ આણ પાત જો. આમ કર. જો પતંગ સકાવે છે. અહીંયા મારા બા બાજરો મને આપે છે. અને આ બાજુ જો મારા પપ્પા બેઠા છે. જો બોર પાકી ગયા છે અને જો બોર જો આવા બોર પાકી ગયા છે.
તો ગાડીઓ છોકરાઓ નાના છોકરાઓ જો ગાડીઓ આકે છે. જો આ મારા ભાઈના 2 દીકરા છે અને ગાડીઓ જો 3 ગાડી આકે છે. આ ભાર્ગવ અને આ સંદીપ. જો આપણે ભાવનગર ભોગવા આવ્યા. પેટ્રોલ ખૂટી ગયું. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ગયા છે. આપણે ગામડેથી ઘેરે આવી ગયા છે. મારા બાને ઘેરે ગયા હતા. આપણે ઘડીએ બેઠા અને આપણે એમને યારે વાતો કરીએ. આપણે દિવાળી પછી પહેલી વાર ગયા હતા એટલે આપણે બહુ સરસ બેઠા અને વાતો કરીએ. અને મારા બાએ ત્યાંથી શું આપ્યું તે આપણે તમને બતાવવાની છું કે મારા બાની વાડી છે એટલે બધું થાય તો આપણે આટો મારવા જઈએ તો દીકરીને થોડું ઘણું તો આપે જ તે. એટલે જો પહેલાં તો જો છાશ આપી બવણી ભરી. પછી આમાં જો લસણ છે. જો આવી રીતે લસણ રાખે તો સારું રહે. અને આમાં જો બાજરો છે. જો આવો બાજરો છે. પછી જો બોરઈ તે પાકવા મળ્યા છે. જો બોરઈ પાકવા મળ્યા તો આપણે થોડાક બોરઈ લાવ્યા. પહેલાં વહેલા બોર આપણે પાકી ગયા અને આપણા ઘેરે આવી ગયા. અને આમાં જે ચોખા છે. પછી આમાં જો આપણે ઊંધિયું આવી ગયું છે. આમાં નણંદની ભાણકી દઈ ગઈ અને આપણે જો ભાખરી બનાવી નાખી છે. તો આપણે જો ઊંધિયું અને ભાખરી મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. ભાખરી આપણે બનાવી છે અને ઊંધિયું તો આપણે આવ્યું છે એટલે આપણે મસ્ત મજાનું જમી લેવી. તો આપણે જો જમવા બેસી ગયા. ગામડાની છાશ આવી ગઈ છે અને ઊંધિયું અને આપણે ભાખરી તો જમી લેવી. મસ્ત મજાનું જો જમી લીધું છે ને જમીન તે હવે આપણે વાસણને એવું ઉટકવાનું બાકી છે તો આપણે વાસણને એવું ઉટકી નાખવી. અને આપણે આ વિડીયોની એન્ડ આપી છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. તો વિડીયામાં જો નવા હોય